નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં જે કમ્પ્યુટરના જે ટ્રેડ છે, કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ તેમજ આઈટી છે અને ડીટીપી છે, એના માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો આપણે અહીં લઈને આવી રહ્યા છીએ, જે ખૂબ જ ઉપયોગી છે અને સાથે સાથે તમને કંઈક નવું વધુ જાણવાનું પણ અહીં આ પ્રશ્નથી મળશે. તો અહીં જોઈએ, પ્રથમ પ્રશ્ન છે. પ્રથમ પ્રશ્નની અંદર વોટ ઇઝ ધ શેપ ઓફ વોર્નિંગ સાઇન? ચેતવણી ચિહ્નનો આકાર શું છે? ચેતવણી આપતા ચિહ્નોનો આકાર શું હોય છે? ટ્રાયંગ્યુલર કે સર્ક્યુલર, સ્ક્વેર કે ઓબ્લોંગ, બરાબર છે? કે ચોરસમાં હોય, ગોળ રાઉન્ડમાં હોય છે કે પછી ત્રિકોણમાં હોય છે? તો સાચો જવાબ કયો છે? આન્સર નંબર એ. તો ટ્રાયંગ્યુલરમાં, ત્રિકોણમાં ચેતવણીની નિશાનીઓ આપેલી હોય છે. આપણે અહીં જોઈએ, તમે અહીં જોઈ શકો છો કે કેવી રીતે આ જે સર્કલ છે, સર્કલની અંદર પ્રોહિબિશન લાઈક નો સ્મોકિંગ છે, નો પાર્કિંગ છે, એ બધા જે વસ્તુ હોય છે એ વસ્તુ આ સર્કલની અંદર આપેલી હોય છે. પછી આ જે સર્કલ છે, બ્લુ સર્કલ, એની અંદર મેન્ડેટરી એક્શન હોય છે જે તમારે કરવાની હોય છે, ફરજિયાત એ તમારે કરવાની હોય છે, લાઈક વિયર એ પ્રોટેક્શન, ઓકે, અથવા માસ્ક તમારે ફરજિયાત પહેરવાનું. તો આવી જે ફરજિયાત જે નિશાની હોય છે સર્કલની અંદર, અને વોર્નિંગ આપેલી હોય, એ વોર્નિંગ જે છે એ વોર્નિંગ માટે કલર યલો હોય છે અને જે સિમ્બોલ હોય છે એ ત્રિકોણ હોય છે, બરાબર છે, ટ્રાયંગલ. ઓકે, એની અંદર ડેન્જર, ફ્લેમેબલ મટીરિયલ, બરાબર છે, એટલે ત્યાંથી આપણે વોર્નિંગ આપેલી છે, મતલબ કે જે વસ્તુથી તમારે દૂર રહેવાનું છે અથવા સાચવીને એ વસ્તુથી એનાથી એને ઉપયોગ કરવાની છે. બીજું છે સ્ક્વેર જે છે, ગ્રીન સ્ક્વેર આવે તો તમારે ઇન્ફોર્મેશન અબાઉટ શેપ કન્ડિશન, બરાબર. જો ગ્રીન કલર તો શેપ માટે હોય છે અને રેડ કલર એ ફાયર સેફ્ટી માટે હોય છે, બરાબર છે. તો એસ્કેપ રૂટ લેફ્ટ, બરાબર છે, અહીંથી બહાર નીકળી શકાય છે એવું સ્ક્વેર બતાવે છે. અને જે રેડ છે એ ફાયર સેફ્ટી માટે હોય છે. ફાયર એક્સટિંગ્વિશર જ્યાં લાગેલા હોય ત્યાં આ સ્ક્વેર રેક્ટેંગ્યુલર લગાવેલા હોય છે. તો આ નિશાનીઓ યાદ રાખજો. આ પરીક્ષા, આ જે પ્રશ્નની અંદર આ પૂછેલો છે તો કોઈ બીજા પ્રશ્નની અંદર આ બી પૂછી શકે છે. ઓકે, તો આ રીતે તમે આ જે પ્રશ્ન છે, આ જે સાઇન છે એ તમે નોટમાં નોટ કરી શકો છો. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. આગળનો પ્રશ્ન, મોજાનો હેતુ શું છે? મોજા જે તમે હાથમાં પહેરો છો, તો શાના માટે હોય છે? મોજાનો હેતુ શું છે? હેન્ડ પ્રોટેક્શન માટે. તો ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. હેન્ડ પ્રોટેક્શન એ મોજાનો ઉપયોગ હોય છે, બરાબર છે, હાથના પ્રોટેક્શન માટે. ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3, કયો રંગ, વિચ કલર આઈડેન્ટિફાય, કયો રંગ ફીણ અગ્નિશામકને ઓળખે છે? ફીણ અગ્નિશામક એટલે ફોમ એટલે ફીણ, બરાબર છે. જે ફીણ આપણે સાબુ લગાવીએ છીએ તો જે ફીણ નીકળે છે એને ફોમ કહેવામાં આવે છે. ઓકે, તો એ પ્રકારનું જે અગ્નિશામકને ફીણ હોય છે એ કયા અગ્નિશામક માટે તરીકે ઓળખાય છે? તો કયો? ક્રીમ, લેમન યલો, ક્રીમ અથવા લેમન યલો, બે કલર એના માટે આપેલા છે. તો સાચો જવાબ ઓપ્શન નંબર એ છે. તો જે છે એ ક્રીમ અને લેમન યલો. રેડ બી હોય છે, બ્લુ બી હોય છે, યલો પણ હોય છે. ઓકે, અગ્નિશામક માટે. તો આપણે જોઈએ કયા કયા કલર. પાવડર ફાયર એક્સટિંગ્વિશર હોય છે, જે આ જે છે એ બ્લુ કલર છે, બરાબર છે. આ જે છે આપણે લેમન યલો, આ જે છે ને લેમન યલો અથવા ક્રીમ કલર હોય અથવા લેમન યલો હોય તો તમારે ફોમ ફાયર એક્સટિંગ્વિશન રંગ ફીણ વાળું અગ્નિશામકના રીતે ઓળખાય છે, બરાબર છે. પછી કાર્બન ડાયોક્સાઇડ હોય તો બ્લેક કલરનું આવશે. ઓકે, કેમિકલ ફાયર એક્સટિંગ્વિશર હોય તો યલો કલરનું આવશે અને વોટર ફાયર એક્સટિંગ્વિશર હોય તો રેડ આવશે, રાઈટ. તો આ રીતે તમે એને ઓળખી શકો છો. કયા કલર પરથી તમે ઓળખી શકો છો કે કયા પ્રકારનું કાર્બન ડાયોક્સાઇડ જે ફાયર એક્સટિંગ્વિશર છે એ કયા પ્રકારનું છે. તો અહીં સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. જો કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક ઉપલબ્ધ ન હોય, ચોથા પ્રશ્નની અંદર જોઈએ આપણે, ઉપલબ્ધ ન હોય તો વિદ્યુત આગ સામે લડવા માટે કયા અગ્નિશામક ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ? તો જો કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક, જો કાર્બન ડાયોક્સાઇડ ઉપલબ્ધ ન હોય તો વિદ્યુત આગ સામે, વિદ્યુત એટલે જે ઇલેક્ટ્રિસિટી છે એનાથી જે આગ લાગે એની સામે લડવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવો જોઈએ? તો બી ફોર્મનો ઉપયોગ કરવો જોઈએ. ઓપ્શન નંબર બી છે, ડ્રાય પાવડર. ઓકે, ડ્રાય પાવડરનો ઉપયોગ કરવો જોઈએ. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 5, એપ્લિકેશન સોફ્ટવેર કયું છે? તો એપ્લિકેશન સોફ્ટવેર કયું છે? અહીં ઓપ્શન આપેલા છે, વિન્ડો છે, એમએસ વર્ડ છે, બાયોસ છે, લિનક્સ. એપ્લિકેશન એટલે એનો મિનિંગ એ થયો કે એનાથી તમારે કંઈક એનો યુઝ કરવાનો છે, બરાબર છે. તો એનો યુઝેબલ જે સોફ્ટવેર હોય છે જેનાથી તમે કંઈક બનાવો, એક્સેલ બનાવો, ડેટા એન્ટ્રી કરો, ડોક્યુમેન્ટ બનાવો, કંઈક કલર કામ કરો, તે બધા એપ્લિકેશન સોફ્ટવેર ગણાશે. તો અહીં એમએસ વર્ડ જે છે એ એપ્લિકેશન સોફ્ટવેર છે. ઓપ્શન નંબર બી જે છે એ સાચો છે. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. તો આપણે અહીં જોઈએ તો કયા કયા એપ્લિકેશન સોફ્ટવેર આવેલા હોય છે? જનરલ પર્પઝ એપ્લિકેશન સોફ્ટવેર, એમએસ વર્ડ, એમએસ એક્સેલ, પાવર પોઈન્ટ, ડેટાબેઝ સોફ્ટવેર, બરાબર છે. પછી જીમેલ છે, જીમેલ યાહુ પણ એ એપ્લિકેશન સોફ્ટવેર ગણાશે. નેટફ્લિક્સ છે, બરાબર, હોટસ્ટાર છે, ગૂગલ ડોક્સ છે, પીડીએફ છે, પછી આ આઉટલુક છે, મેલ આઉટલુક છે, બરાબર છે, ગૂગલ ડ્રાઈવ છે, પેઇન્ટ છે, જે આ ઓડિયો માટે, ઓડિયો રેકોર્ડ કરવા માટે ઓડાસિટી છે. આ બધા એપ્લિકેશન સોફ્ટવેર છે.
તો ખાસ ધ્યાન રાખજો. અહીં ઓપ્શન નંબર બી અહીં સાચો છે. ઓપ્શન નંબર બી MS Word, ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 ની અંદર આપણે જોઈએ તો what is the 0 and 1 number system? 0 અને 1 નંબર સિસ્ટમને શું કહેવામાં આવે છે? ડેસિમલ, હેક્સાડેસિમલ, ઓક્ટલ કે બાઇનરી? તો ચારમાંથી સાચો ઓપ્શન છે ઓપ્શન નંબર ડી, બાઇનરી. 0 અને 1 હોય તો શું કહેવામાં આવે છે? બાઇનરી. ઓક્ટલ બી આવે છે, હેક્સાડેસિમલ બી આવે છે અને ડેસિમલ પણ આવે છે. તો આપણે જોઈએ તો આ જે બાઇનરી છે એ ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. તો જોઈએ તો ડેસિમલ ની અંદર તમે જોઈ શકો છો અહીં આપેલું છે ડેસિમલ. ડેસિમલમાં 0 થી 15 સુધી, 0 થી 15 સુધી આપેલું હોય તો એને ડેસિમલ કહીશું. બાઇનરી ની અંદર તમે જોઈ શકો તો 0 ને 1 આપેલું હોય તો એ બાઇનરી કહેવામાં આવે છે. ઓક્ટલ ની અંદર તમે જોઈ શકો છો કે 0 થી 17 સુધી વસ્તુ આપેલી હોય, 0 થી 17 સુધી, અને 0 ની અંદર 3 સંખ્યાની અંદર હોય તો તમારે ઓક્ટલ સિસ્ટમ છે. અને હેક્સાડેસિમલ એટલે 16, જેનો બેઝ 16 આવશે. આ 8 આવશે, આ 2 આવશે અને આનો 10 આવશે. બરાબર છે? 10, 2, 8 અને 16. 16 ની અંદર હેક્સાડેસિમલ ઓળખવા માટે તમારે આ યાદ રાખવાનું રહેશે. A B C D E F એવી રીતે આપેલું હોય તો એ તમારે હેક્સાડેસિમલ ગણાશે. બરાબર? અહીંયા આપણે જોવાનું છે બાઇનરી નંબર સિસ્ટમ છે, એટલે આપણે ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. બરાબર છે? આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. પ્રોસેસરની ઝડપ માપવાનું એકમ શું છે? પ્રોસેસર જે છે, મધરબોર્ડ ની અંદર પ્રોસેસર આવે છે, એની માપવા માટે સાચો જવાબ શું છે? હર્ટ્ઝ. એનું જે ઝડપ છે, પ્રોસેસરની ઝડપ શામાં માપવામાં આવે છે? હર્ટ્ઝ ની અંદર. બરાબર છે? તો બાઇટ, પિક્સલ ને બેન્ડવિડ્થ એ બધી વસ્તુ અલગ અલગ છે, બધું જેનાથી અલગ અલગ વસ્તુ થાય છે, પણ પ્રોસેસર માપવા માટેનો જે એકમ છે એ શું છે? હર્ટ્ઝ. ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. અહીં તમે જોઈ શકો છો કે આ જે ઇન્ટેલનું પ્રોસેસર છે એની અંદર આપેલું છે 2.8 ગીગાહર્ટ્ઝ. G ફોર ગીગા અને HZ છે એનો મતલબ છે હર્ટ્ઝ. બરાબર છે? 3.0 ગીગાહર્ટ્ઝ. ઓકે, તો આ પ્રોસેસરની જે ઝડપ છે એ માપવા માટે આ વસ્તુનો ઉપયોગ થાય છે. આના પરથી ખ્યાલ આવે કે પ્રોસેસર કેટલું ઝડપી છે. જેમ આ જે ગીગાહર્ટ્ઝ છે જેમ મોટું એમ તમારું પ્રોસેસરનું મોંઘી થતી જાય છે. અહીંયા તમને આપેલું છે કે ડેકાહર્ટ્ઝ છે, હેક્ટોહર્ટ્ઝ છે, કિલોહર્ટ્ઝ છે, મેગાહર્ટ્ઝ છે. ઓકે, મેગાહર્ટ્ઝ શરૂઆતમાં કમ્પ્યુટર હતા ત્યારે મેગાહર્ટ્ઝ આવતું હતું, હવે ગીગાહર્ટ્ઝ આવે છે. પછી હવે આગળ જ્યારે જેમ કમ્પ્યુટરની પેઢી આવે જશે એમ શું આવશે? હવે એના પછી ટેરાહર્ટ્ઝ આવશે, પેટાહર્ટ્ઝ આવશે. આ રીતે આગળ એની સ્પીડ વધતી જશે. બરાબર? તો ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. કમ્પ્યુટરમાં સૌથી ઝડપી મેમરી કઈ છે? તો ઝડપી મેમરી સૌથી મેમરી હોય તો એ છે કેચ મેમરી. ઓકે, રેમ, રોમ અને હાર્ડ ડિસ્ક મેમરી છે, પણ એના કરતા પણ ઝડપી કોઈ મેમરી હોય તો કેચ મેમરી છે. બરાબર છે? ઓપ્શન નંબર બી અહીં સાચો છે. કેચ મેમરી એ સૌથી ઝડપી મેમરી છે. અહીં તમે જોઈ શકો છો સૌથી સીપીયુ માંથી જે કેચ મેમરી છે એ સૌથી ફાસ્ટ હોય છે. પછી આ મેઇન મેમરી છે એ થોડી સ્લો હોય છે. ઓકે, તો કેચ મેમરી સૌથી ઝડપી મેમરી છે. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. ઇનપુટ ઉપકરણ કયું છે? ઇનપુટ એટલે જેનાથી આપણે સીપીયુ ની અંદર કે કમ્પ્યુટરની અંદર જે ડેટા ઇન્સર્ટ કરી શકાય એના માટેનું ઉપકરણ કયું છે? ઉપકરણ એટલે ડિવાઇસ. બરાબર છે? તો ઓપ્શન નંબર એ અહીં સાચો છે. સ્કેનર જે છે એ ઇનપુટ ડિવાઇસ છે. સ્પીકરથી તો આપણે સાંભળીએ છીએ એટલે આઉટપુટ થશે. પ્રોજેક્ટરથી આપણે જોઈ શકીએ એટલે બી આઉટપુટ થશે. પ્લોટર બી એક જાતનું પ્રિન્ટર છે. જે પ્રિન્ટર જે આપણે જોઈએ છીએ એના કરતા થોડું મોટું છે. બેનર બનાવવા માટે પ્લોટર ઉપયોગ થાય છે. બેનર છે, મોટા મોટા હોર્ડિંગ છે, આ બધા પ્લોટરથી બનાવવામાં આવે છે. બરાબર છે? તો આ જે પ્લોટર છે એ પ્રિન્ટર જે એક જાતનું એ બી આઉટપુટ ડિવાઇસ છે. ઇનપુટમાં કયું આવશે? સ્કેનર. ઓપ્શન નંબર એ સાચો છે. તમે અહીં જોઈ શકો છો કે ઇનપુટ ડિવાઇસ કયા કયા છે. કીબોર્ડ એ તો બધાને ખબર જ છે. સ્કેનર અહીંયા આપણે ઓપ્શન જે છે એ સ્કેનર આપેલું છે. પછી છે ટ્રેક બોલ છે. બરાબર છે? જેનાથી તમે ગેમ રમો છો. પછી આ MICR છે, OMR છે, OMR છે. ઓકે, પછી ગ્રાફિક્સ ટેબ્લેટ છે. ગ્રાફિક ટેબ્લેટ એ પણ ઇનપુટ છે. જોયસ્ટિક, ઘણી વખત જોયસ્ટિક પૂછાય છે, તો જોયસ્ટિક પણ ઇનપુટ ડિવાઇસ છે. બારકોડ રીડર પણ ઇનપુટ ડિવાઇસ. માઉસ પણ ઇનપુટ ડિવાઇસ છે. ઇનપુટ એટલે જેનાથી આપણે પોઇન્ટિંગ કરી શકીએ છીએ. બરાબર છે? એટલે એને ઇનપુટ ડિવાઇસ. OCR છે. પછી લાઇટ પેન ખાસ પૂછાય છે. લાઇટ પેન પણ ઇનપુટ ડિવાઇસ છે. પછી માઇક્રોફોન પણ ઇનપુટ ડિવાઇસ છે. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઇનપુટ ડિવાઇસમાં શું શું આવે છે? તો સાચો જવાબ છે સ્કેનર. સ્કેનરથી શું કઈ રીતે ઇનપુટ થાય છે? સ્કેનર એ જે તમારો ફોટો છે, તમારી ઇમેજ છે અથવા કોઈ એવું ડોક્યુમેન્ટ છે એને સ્કેન કરે છે અને પછી એ PDF સ્વરૂપે અથવા JPG સ્વરૂપે એ ફાઇલને કમ્પ્યુટરની મેમરીની અંદર સેવ કરે છે. એટલે એને શું કહેવામાં આવે છે? ઇનપુટ ડિવાઇસ. આગળનો પ્રશ્ન નંબર 10. માઉસને જોડવા માટે કયા પ્રકારનો પોર્ટ વપરાય છે? માઉસને જોડવા માટે, માઉસને CPU સાથે જોડવા માટે કયા પ્રકારનો પોર્ટ વપરાય? તો PS2. બરાબર છે? આ બીજી પોર્ટ છે. એને મોનિટરને જોડવા માટે વપરાય છે. પેરેલલ પોર્ટ છે, DVI છે. બરાબર છે? અલગ અલગ પોર્ટ છે,
તો માઉસને જોડવા માટે આપણે શું કહીશું PS2 માઉસ સાથે કીબોર્ડ પણ પૂછાય તો બી PS2 આવશે ઓકે તો ઓપ્શન નંબર ડી અહીં સાચો છે તો અહીં જોઈએ માઉસનો જે પોર્ટ છે કઈ રીતે આવે છે તમે જોઈ શકો છો આ PS2 પોર્ટ છે આ બે જે છે રાઉન્ડ આકારના જે છે એ PS2 પોર્ટ થશે આ કીબોર્ડ માટે છે કલર પરથી ખ્યાલ આવે આ કીબોર્ડ માટે છે અને આ જે છે કલર એ માઉસ માટે છે બરાબર પણ પોર્ટ કયા કહેવાય છે PS2 આ જે છે USB હમણાંના મોટા ભાગે કીબોર્ડ છે માઉસ છે USB થઈ ગયા છે બરાબર આ પોર્ટ હમણાંનો બહુ ઉપયોગ થતો નથી લગભગ હમણાં નીકળી બી ગયા છે પણ ઘણા જૂના પીસીમાં ઉપયોગ થાય છે USB જે પોર્ટ છે USB પોર્ટ અહીં તમે USB તમે પેનડ્રાઈવ નાખવી હોય કોઈ USB માઉસ હોય કીબોર્ડ હોય તો એ નાખી શકો છો પછી સિરિયલ પોર્ટ છે બરાબર છે મોડેમનો ઇન્સર્ટ કરવા માટે VGA પોર્ટ મોનિટર માટે આ મોનિટર માટે ઉપયોગ થાય છે આ સ્પીકર માટે છે બરાબર છે માઇક્રોફોન માટે છે પછી તો આ જે જોયસ્ટિક જોડવું હોય તો આ પોર્ટ છે બરાબર તો આ બધા પોર્ટ આપેલા છે એને તમે જોઈને નોટ કરી શકો છો આગળનો પ્રશ્ન તો અહીં સાચો જવાબ શું છે PS2 આગળનો પ્રશ્ન કયો આઉટપુટ ઉપકરણ છે આઉટપુટ જે આઉટપુટ આપે છે CPU માંથી તો પ્રિન્ટર જે છે શું થશે આઉટપુટ જે પ્રિન્ટરની CPU ની અંદર જે ડેટા પડેલો છે એને ડોક્યુમેન્ટના સ્વરૂપે કાગળના સ્વરૂપે આપણને આઉટપુટ આપે છે બરાબર છે તમે અહીં જોઈ શકો છો કે આઉટપુટ ડિવાઇસ કયા કયા આવશે સ્પીકર આવશે આપણું આ મોનિટર જે છે એ પણ આઉટપુટ ડિવાઇસ છે હેડફોન જે છે એ આઉટપુટ છે પછી આ પ્લોટર ખાસ યાદ રાખજો પ્લોટર પૂછાય છે આ પ્લોટર જે છે એનાથી જે હોર્ડિંગ છે બેનર છે મોટા મોટા એ બનાવવા માટે પ્લોટરનો ઉપયોગ થાય છે બરાબર છે જે આ પ્રિન્ટરના પ્લોટર સરખા છે પણ આ પ્રિન્ટર એ નાનું હોય છે જે આપણે ઓફિસના કામ માટે ઉપયોગ કરીએ અને આ જે છે કમર્શિયલી આને આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પ્રોજેક્ટર છે કંઈક મૂવી કે કોઈ ચિત્ર જોવા માટે આપણે પ્રોજેક્ટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ પછી ટચ સ્ક્રીન છે ખાસ પૂછાય છે અથવા GPS આ પણ શું થશે તમારા આઉટપુટ ડિવાઇસ ઓકે તો અહીં સાચો જવાબ શું થશે કે આઉટપુટ ડિવાઇસમાં શું થશે પ્રિન્ટર ઓકે તો આગળનો પ્રશ્ન જોઈએ મોનિટર કયા પ્રકારનું ઉપકરણ છે મોનિટરથી શું થશે મોનિટર આપણે જોઈએ છે તો એ શું થશે આઉટપુટ ડિવાઇસ થશે ઓકે મોનિટરથી શું છે એ આઉટપુટ ડિવાઇસ છે ઓપ્શન નંબર સી અહીં સાચો છે ઓકે આન્સર નંબર સી અહીં સાચો છે આઉટપુટ જે થશે ઓકે તો આગળનો પ્રશ્ન જોઈએ OS નું કાર્ય શું છે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ OS નું કાર્ય શું થશે તો ઓપ્શન નંબર ડી અહીં સાચો છે પ્રોસેસ એન્ડ મેમરી મેનેજમેન્ટ એને શું કરવાનું છે મેમરી જે છે મેમરી રેમ રોમ હાર્ડ ડિસ્ક છે કેચ મેમરી છે બરાબર છે એને પ્રોસેસ કરવાનું છે અને એને મેનેજમેન્ટ કરવાનું કામ કોણ કરે છે OS કરે છે ઓપ્શન નંબર ડી અહીં સાચો છે બરાબર છે તો OS નું કાર્ય શું થશે મેમરી મેનેજમેન્ટ અહીં જોઈ શકો છો અલગ અલગ એના પ્રોસેસ મેનેજમેન્ટ છે મેમરી મેનેજમેન્ટ ફાઇલ સિસ્ટમ મેનેજમેન્ટ ડિવાઇસ મેનેજમેન્ટ ડિવાઇસ જે તમે જોડો છો CPU ની સાથે કીબોર્ડ માઉસ સ્પીકર આ બધા બધી વસ્તુનું મેનેજમેન્ટ પણ આ OS કરે છે બરાબર છે તો આ બધું ફંક્શન છે ઓપરેટિંગ સિસ્ટમના આગળનો પ્રશ્ન જોઈએ OS માં પ્રોસેસ મેનેજમેન્ટ ફંક્શન કયું છે પ્રોસેસ મેનેજમેન્ટ ફંક્શન છે એલોકેટ રિસોર્સિસ તો ખાસ યાદ રાખજો તો પ્રોસેસ મેનેજમેન્ટ ફંક્શન કયું છે એલોકેટ રિસોર્સિસ બરાબર છે તો આ ખાસ યાદ રાખજો આ પ્રશ્ન પૂછાય છે ઓપ્શન નંબર એ અહીં સાચો છે આગળનો પ્રશ્ન what is the full form of RTOS in OS એટલે ઓપરેટિંગ સિસ્ટમ OS માં RTOS નું પૂર્ણ સ્વરૂપ શું છે RTOS નું ફૂલ ફોર્મ શું થશે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ રિયલ ટાઈમ એટલે જ્યારે તમે રિયલ ટાઈમ એટલે લાઈવ ઓકે ક્રિકેટ જોતા હો તો એ રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ ગણાય બરાબર છે જ્યારે બી ક્રિકેટ જોતા હો લાઈવ ક્રિકેટ જોતા હો અથવા લાઈવ ફૂટબોલ મેચ જોતા હો તો આ બધી વસ્તુ લાઈવ તમે ઓલિમ્પિક જોતા હો તો આ બધી વસ્તુ લાઈવ બતાવે ત્યારે એ રિયલ ટાઈમ ઓપરેટિંગ R for real T for time O for operating અને S for system બરાબર છે તો આપણે ઓપ્શન નંબર ડી અહીં સાચો છે અહીં તમે જોઈ શકો છો રિયલ ટાઈમમાં તમારે જે એર ટ્રાફિક છે જે વિમાન છે હેલિકોપ્ટરનું જે ટ્રાફિક નિયમન કરવા માટે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય બીજું સેલ્ફ ડ્રાઇવિંગ એટલે ઓટોમેટિક કાર આવી ગઈ છે એની અંદર પણ એ ઉપયોગ થાય છે પછી ક્રિકેટ તમે જોતા હો રિયલ ટાઈમ સ્કોર બતાવે છે બરાબર છે પછી બેઝિક પ્રોસેસ કંટ્રોલ છે ઓકે તે બધી વસ્તુમાં રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે તો આનો ફૂલ ફોર્મ છે ઓપ્શન નંબર ડી સાચો જવાબ છે આગળનો પ્રશ્ન જોઈએ માઇક્રોસોફ્ટે કયા વર્ષે વિન્ડો એક્સપી રજૂ કર્યું માઇક્રોસોફ્ટ દ્વારા જે વિન્ડો એક્સપી છે એની જે કંપનીનું નામ શું છે માઇક્રોસોફ્ટ ઓકે તો એ કયા વર્ષે રજૂ કરવા આવેલું તો 2001 ની અંદર ઓપ્શન નંબર સી અહીં સાચું છે 2001 ની અંદર તમે અહીં જોઈ શકો છો કે જે વિન્ડોઝના વર્ઝન છે અલગ અલગ પહેલું વર્ઝન 1985 માં વિન્ડોઝ 1 આવેલું પછી 1992 માં આવ્યું પછી 1995 વિન્ડોઝ 95 આવ્યું ઓકે મોટે ભાગે આ જે વર્ષ હોય છે એ પ્રમાણે એના વર્ઝન આવતા હોય છે વિન્ડો એક્સપી જે છે એ 2001 માં આવ્યું છે ઓકે અહીં આપણા પ્રશ્ન જે છે એ વિન્ડો એક્સપી ક્યારે આવેલું તો 2001 ની અંદર પછી વિન્ડોઝ વિસ્ટા આવેલું 2006 વિન્ડોઝ 7 આ પૂછાઈ શકે ખૂબ જ
પોપ્યુલર જે ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોની એ છે વિન્ડોઝ 7 2009 માં આવેલી, વિન્ડો 8 જે છે 2012 2015, હમણાં જે લેટેસ્ટ જે છે વિન્ડો 11 એ 2021 માં આવેલી છે. ઓકે, તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 2001. સંક્ષેપ GUI નું પૂર્ણ સ્વરૂપ શું થશે? GUI નું ફૂલ ફોર્મ શું છે? તો ઓપ્શન નંબર એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ઓકે, તો ખાસ યાદ રાખજો, અહીં ભૂલ ના થાય તમારાથી કે ગ્રાફિકલ છે, અહીં બી ગ્રાફિકલ છે, અહીં બી યુઝર છે, પછી અહીંયા ઇન્ટર એક્સ છે, એક્શન છે, બરાબર? ગ્રાફ. ઓકે, તો સાચો જવાબ શું છે? ઓપ્શન નંબર એ ગ્રાફિકલ છે. G ફોર ગ્રાફિકલ, U ફોર યુઝર અને I ફોર ઇન્ટરફેસ છે, બરાબર? તો આ બધી ભૂલ ના થાય ખાસ ધ્યાન રાખજો. ઓપ્શન નંબર એ અહીં સાચો છે, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. આગળનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 6. કયું ફોલ્ડર કાઢી નાખેલી વસ્તુઓ જેમ કે ફોલ્ડર્સના ફાઇલો સ્ટોર કરે છે, જે ડિલીટ કરી નાખી આપણે કમ્પ્યુટરમાંથી ક્યાં સેવ થાય છે, એ ક્યાં જતી રહી છે? તો રિસાયકલ બિન ની અંદર, બરાબર? તો ઓપ્શન નંબર ડી અહીં સાચો છે, રિસાયકલ બિન. ઓકે, ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, કયું સોફ્ટવેર મોટી ફાઇલોને નાની ફાઇલમાં કમ્પ્રેસ કરે છે? કયું સોફ્ટવેર છે જે મોટી ફાઇલ હોય, ઘણી બધી, ધારો કે 1 GB ની ફાઇલ હોય તો એને કમ્પ્રેસ કરીએ તો એ છે 1 GB માંથી 1024 1 GB એટલે 1024 MB થાય, તો એમાંથી એ 800-900 MB કરી આપે. એના માટે જે સોફ્ટવેર વપરાય છે એ છે કમ્પ્રેસ સોફ્ટવેર જે છે એ છે WinZip, બરાબર છે? કયું સોફ્ટવેર છે? WinZip. ઓકે, તો આ જે ઓપ્શન છે આપણે જોઈ લઈએ કે કમ્પ્રેસર માટે કયા હમણાં હાલ pzip ચાલે છે, WinRAR આવે છે, હેમસ્ટર ઝીપ છે, બરાબર છે? WinZip છે, એ પ્રશ્ન પૂછાયો છે, જે આ WinZip છે, બરાબર? આ શું કરે છે? ફાઇલને કમ્પ્રેસ કરે છે. એટલે એકચ્યુઅલી ફાઇલ એટલી જ હોય છે, પણ આપણે ધારો કે 15 MB જો ડેટાનો આપણે ઈમેલમાં આપણે મોકલી શકીએ છીએ, 15 MB કરતા વધારે ડેટા મોકલી શકતા નથી. તો ધારો કે ઈમેલમાં મોકલવો હોય 15 MB કરતા વધારે, તો તમારે એને કમ્પ્રેસ કરવો પડે, 15 MB કરતા ઓછું કરવો પડે, બરાબર? તો કમ્પ્રેસ કરવા માટે આ જે સોફ્ટવેર છે એનો ઉપયોગ થાય છે. તો સાચો નંબર શું છે? WinZip. ઓપ્શન નંબર એ અહીં સાચો. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો પ્રોગ્રામ વિન્ડોઝ પર ઓડિયો અને વિડિયો ફાઇલ ચલાવવા માટે થાય છે? ઓડિયો વિડિયો માટે કયો થાય છે? વિન્ડો મીડિયા પ્લેયર. ઓપ્શન નંબર બી અહીં સાચો છે, વિન્ડો મીડિયા પ્લેયર એ ફાઇલો ચલાવવા માટે થાય છે. વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમમાં કયા કેપ્સ બોલાયેલા વાક્યોને ટેક્સ્ચ્યુઅલ ડેટામાં રૂપાંતરિત કરે છે? આપણે જે બોલીએ એને ટેક્સ્ટ સ્વરૂપે કોણ રૂપાંતરિત કરે છે? તો એ છે સ્પીચ રિકોગ્નાઇઝેશન. ઓપ્શન નંબર એ અહીં સાચો છે, સ્પીચ રિકોગ્નાઇઝેશન. ઓકે, તો તમે જોઈ શકો છો સ્પીચ રિકોગ્નાઇઝેશન માટે તમારી માટે માઇક્રોફોન હોવો જરૂરી છે. તો આજે તમે જે બોલો છો એને ઓડિયોના સ્વરૂપમાં, ટેક્સ્ટના સ્વરૂપમાં એ કન્વર્ટ કરી આપે છે. ઓકે, તો ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કઈ શોર્ટકટ કીનો ઉપયોગ વિન્ડોઝ સ્ક્રીનમાં કેપ્ચર કરવા માટે થાય છે? કેપ્ચર એટલે સ્ક્રીનશોટ લેવો હોય તમારે તો એના માટે કયું છે? પ્રિન્ટ સ્ક્રીન. ઓકે, તો આ જે ઓપ્શન જે છે પ્રિન્ટ સ્ક્રીન, એનો ઓપ્શન શોર્ટકટ સ્ક્રીન કેપ્ચર કરવા માટે થાય છે. ઓકે, સ્ક્રીનને કેપ્ચર કરવી હોય અથવા સ્ક્રીનશોટ લેવો હોય તો એના માટે આ પ્રિન્ટ સ્ક્રીન છે. તમે જોઈ શકો છો, તો આ પ્રિન્ટ સ્ક્રીન આ જે કી છે કીબોર્ડ પર, પ્રિન્ટ સ્ક્રીન આનાથી, એના માટે તમારે આ ફંક્શન કીનો પણ ઉપયોગ કરવો પડે છે. આ ફંક્શન કી દબાઈ રાખીને પછી આ તમારે દબાવવાની એટલે સ્ક્રીનશોટ લેવાઈ જાય છે. ઓકે, તો પ્રિન્ટ સ્ક્રીન છે, ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, વિન્ડોઝમાં રન આદેશનો હેતુ શું છે? રન આદેશનો હેતુ શું છે? તો ટુ સ્ટાર્ટ અ પ્રોગ્રામ. રન. ઓકે, રન માટે તમારે ધારો કે અહીં તમે હું ક્લિક કરું તો આજે ધારો કે આ રન કમાન્ડ છે, વિન્ડો કી દબાઈને કીબોર્ડ પરથી વિન્ડો કી દબાવવાની અને પછી R દબાવવાનું એટલે રન કમાન્ડ ઓપન થશે. અને એની અંદર તમે જે બી પ્રોગ્રામના નામ લખશો, MS Paint, Win, Word છે, Excel છે, તો અને ઓકે આપશો એટલે તમારું MS Paint કે જે પ્રોગ્રામ હશે એ ઓપન થઈ જશે. ઓકે, તો ખાસ યાદ રાખજો, તો ટુ સ્ટાર્ટ પ્રોગ્રામ, તો રનનો આદેશનો શું હેતુ છે? સ્ટાર્ટ પ્રોગ્રામ કરવા માટે. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ, વિન્ડોઝ એક્સપ્લોરરમાં કટ એંગલ માટે શોર્ટકટ શું છે? શોર્ટકટ શું છે કટ માટે? તો કટ માટે તો બધાને ખબર છે, કંટ્રોલ X, બરાબર? કાતર આપણે યાદ રાખીએ છીએ, કંટ્રોલ X કટ કરવા માટે. ઓકે, તો અહીં અલગ અલગ અહીં ઓપ્શન છે. કટ અન્ડુ માટે કંટ્રોલ, આ બધા જ ખાસ યાદ રાખજો. અન્ડુ માટે કંટ્રોલ Z, કટ માટે કંટ્રોલ X, કંટ્રોલ C, પેસ્ટ માટે કંટ્રોલ V, ડિલીટ માટે ડિલીટ છે, ફાઇન્ડ માટે કંટ્રોલ F ખાસ પૂછાય છે, કંટ્રોલ F છે, પછી ફાઇન્ડ નેક્સ્ટ માટે F3 છે, રિપ્લેસ કંટ્રોલ H, રિપ્લેસ માટે કંટ્રોલ H છે, અને ફાઇન્ડ માટે F4, ફાઇન્ડ કંટ્રોલ H, કંટ્રોલ G છે, સિલેક્ટ માટે, સિલેક્ટ ઓલ માટે શું છે? કંટ્રોલ A. ઓકે, અને ટાઈમ અને ડેટ માટે F5, બરાબર છે? આ નોટપેડમાં તમે એનો ઉપયોગ કરી શકો. તો આ બધી વસ્તુ કોમન છે, એ જે યાદ રાખવાની છે તમારે. તો અહીં સાચો જવાબ છે કંટ્રોલ X, ઓપ્શન નંબર બી. આગળનો પ્રશ્ન, વિન્ડોઝનું નિદાન મોડ, ડાયગ્નોસિસ મોડ. ડાયગ્નોસિસ મોડ એટલે શું? તો ઓપ્શન નંબર સી સાચો છે, સેફ મોડ. ડાયગ્નોસિસ મોડ આવે એટલે તમારે યાદ રાખવાનું કે શું કહેવામાં આવે છે એને? સેફ મોડ. આગળનો પ્રશ્ન જોઈએ, વિન્ડો વોટ ઇઝ ધ NTLRD ઇન વિન્ડો NT સિસ્ટમ? વિન્ડોઝ NT સિસ્ટમમાં NTLRD શું છે? તો એ શું છે? બૂટ લોડર. શું છે? ઓપ્શન નંબર સી અહીં સાચો છે, બૂટ લોડર સાચો છે. બૂટ લોડર તમે જોઈ શકો છો, NTLDR ઇઝ મિસિંગ, બરાબર છે? જો તમે કંઈ એરર આવતી હોય તો આ તમારું મિસિંગ બતાવશે, બરાબર? આ બૂટિંગ વિન્ડો છે,
તમારું ઓએસ બૂટ કરવા માટે. ઓકે, તો આ જે વસ્તુ જે છે એ બૂટિંગ માટે એનો ઉપયોગ થાય છે, એન્ટી એલડીઆર નો, એટલું યાદ રાખજો. બરાબર છે. તો બૂટ લોડર છે, એન્ટી એલઆરડી શું છે? બૂટ લોડર. ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન જોઈએ, બૂટ એમજીઆર નું કાર્ય શું છે? બૂટ એમજીઆર નું કાર્ય શું થશે? એ બી બૂટ નું જ કાર્ય કરશે, ટુ લોડ વોલ્યુમ બૂટ કોડ. ઓકે, તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે, ટુ લોડ વોલ્યુમ બૂટ કોડ. ઓકે, તો બૂટ કરવાનું જ કામ કરે છે. આગળનો પ્રશ્ન, સિસ્ટમ પાવર ટાઈમ પર બૂટ પ્રક્રિયા શરૂ કરવા માટે શું કરવું? સિસ્ટમ પાવર ટાઈમ પર તો શું કરવાનું? પ્રેસ F8 દબાવવાનું રહેશે તમારે. ઓપ્શન નંબર બી શું થશે? એ સાચો છે. તમારે શું દબાવવાનું રહેશે? કીબોર્ડ પરથી ફંક્શન કી. કઈ ફંક્શન કી? F8 ફંક્શન કી દબાવવાની રહેશે. બરાબર છે. તો એ શું છે? તમારા આ રીતે F8 કી દબાવશો એટલે આ રીતે તમારું બૂટ વિન્ડો ઓપન થશે. જે તમારે આને રિપેર કરવું હોય, સેફ મોડમાં ઓપન કરવું હોય તો આ રીતે તમે એને ઓપન કરી શકો છો. તો બૂટ પ્રક્રિયા શરૂ કરવા માટે શું કરવાનું? F8, પ્રેસ F8. ઓપ્શન નંબર બી સાચો છે. આગળનો પ્રશ્ન, વોટ વી કોલ રીબૂટ કરવા માટે ઓએસ નો ઉપયોગ કરતી વખતે આપણે શું કરીએ છીએ? તો રીબૂટ કરવા માટે ઓએસ નો ઉપયોગ, તો એને શું કહીએ છીએ? રીબૂટ ઓએસ નો ઉપયોગ કરતી વખતે તો રીબૂટ કરીએ ત્યારે એને શું કહેવામાં આવે છે? રીબૂટ એટલે રીસ્ટાર્ટ. ઓકે, રીબૂટ એટલે રીસ્ટાર્ટ. તો શું આવશે? વાર્મ બૂટ. ઓકે, તો આપણે અહીં જોઈએ વાર્મ બૂટ અને કોલ્ડ બૂટ વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ. અને ઓપ્શન નંબર એ જે છે એ સાચો છે. ઓપ્શન નંબર એ અહીં સાચો છે, વાર્મ બૂટ. ઓકે, રીબૂટ જ્યારે આવે ત્યારે હંમેશા વાર્મ બૂટ આવશે, એટલું યાદ રાખવાનું. તો જે ઇમેજ છે એના પરથી તમને ખ્યાલ આવશે. જ્યારે આ વાર્મ બૂટ છે, આપણે અહીં પ્રશ્ન પૂછાયો છે, એ છે સાચો વાર્મ બૂટ. સોફ્ટ બૂટ, એને સોફ્ટ બૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે ગરમ બૂટ, જેને વાર્મ એટલે ગરમ બૂટ, જેને સોફ્ટ રીબૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યારે કમ્પ્યુટરને પુનઃ પ્રારંભ કરો છો, જે પહેલેથી ચાલુ થાય છે. ઓકે, તો આ પુનઃ પ્રારંભ એટલે શું? રિસ્ટાર્ટ જ્યારે તમે કરો છો, રિસ્ટાર્ટ, કમ્પ્યુટરને રિસ્ટાર્ટ આપો છો, આ રિસ્ટાર્ટની નિશાની છે. બરાબર, તો રિસ્ટાર્ટ આપો ત્યારે એને શું કહેવામાં આવે છે? વાર્મ બૂટ. ઓકે, અથવા રીબૂટ જ્યારે કરો છો તેને શું કહેવામાં આવે છે? વાર્મ બૂટ અથવા સોફ્ટ બૂટ. યાદ રાખજો રિસ્ટાર્ટ માટે. અને જ્યારે તમે શટડાઉન કરો છો, આ શટડાઉનની નિશાની છે, એને શું કહેવામાં આવે છે? કોલ્ડ બૂટ. શટડાઉન કરીને પછી ચાલુ કરો છો પાછા, એને શું કહેવામાં આવે છે? કોલ્ડ બૂટ. તમે કમ્પ્યુટર ચાલુ જ હોય અને રિસ્ટાર્ટ આપો છો, એને વાર્મ બૂટ કહેવામાં આવે. અને કમ્પ્યુટરને શટડાઉન કરો છો અને પછી ચાલુ કરો છો, એને શું કહેવામાં આવે છે? કોલ્ડ બૂટ, હાર્ડ બૂટ. કોલ્ડ બૂટ, જેને હાર્ડ બૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે છે જ્યારે તમે પાવર ઓફ સ્થિતિમાંથી કમ્પ્યુટર શરૂ કરો છો. બરાબર છે, તો આને હાર્ડ બૂટ કહેવામાં આવે છે. ઓપ્શન નંબર અહીં એ સાચો જ છે. આગળનો પ્રશ્ન જોઈએ, આમાંથી કોને ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ તરીકે ગણવામાં આવે છે? ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ કયું છે આમાંથી? MS ઓફિસ, પેજમેકર, એડોબી ડિઝાઇન. તો સાચો જવાબ કયો છે? વિન્ડો 10. વિન્ડો 10 છે એ શું છે? ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ છે. ઓકે, તો વિન્ડો 10 છે, વિન્ડો 7 છે, વિન્ડો XP છે, વિન્ડો 8 છે, વિન્ડો 11 છે. આ બધા જ શું છે? ઓપરેટિંગ સિસ્ટમના ઉદાહરણ છે, જે કોણે બનાવેલા? માઇક્રોસોફ્ટ દ્વારા બનાવવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ તો ઓપરેટિંગ સિસ્ટમ છે આ બધી જ જે છે ઓપરેટિંગ સિસ્ટમ છે માઇક્રોસોફ્ટની જે છે એ વિન્ડોઝ છે. બરાબર છે, વિન્ડો XP, વિન્ડો 9, વિન્ડો 10, વિન્ડો 11. ઓકે, એપલની ઓપરેટિંગ સિસ્ટમ, જે એપલના કમ્પ્યુટર આવે એમાં એપલની ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. લિનક્સ અને ઉબુન્ટુ, આ બે જે છે ઓપરેટિંગ સિસ્ટમ એ ઓપન સોર્સ છે. ઓપન સોર્સ એટલે ફ્રીમાં હોય છે. આ બધી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એના માટે તમારે લાયસન્સ લેવું પડે, એના માટે તમારે આ બધી ઓપરેટિંગ સિસ્ટમને પરચેસ કરવી પડે છે. ઓકે, આ બી તમારે પરચેસ કરવી પડે છે. MS DOS જે છે આ બે જે છે લિનક્સ અને ઉબુન્ટુ એ ફ્રી છે. આ જે છે નીચે બતાવેલું એ છે એ મોબાઈલ માટે ઓપરેટિંગ સિસ્ટમ છે. હવે એપલના જે મોબાઈલ છે એના માટે iOS છે, જે અહીંયા આપણે સ્માર્ટફોન ઉપયોગ કરીએ એ જે છે એના માટે એન્ડ્રોઈડ ફોન છે. એન્ડ્રોઈડ ફોન કહીએ એટલે એન્ડ્રોઈડ OS કહેવામાં આવે છે. બરાબર, વિન્ડોએ પણ પોતાની મોબાઈલ માટે OS બહાર પાડેલી પણ એટલી સક્સેસ નથી. પછી બ્લેકબેરી જે ફોન છે એના માટે બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ આવે છે. તો આ જે છે એ મોબાઈલની ઓપરેટિંગ સિસ્ટમ છે, જ્યારે આ ઉપરની જે છે કમ્પ્યુટર માટે છે. બરાબર છે, તો અહીં સાથે જવાબ શું છે? વિન્ડો 10. આગળનો પ્રશ્ન, વિન્ડોઝમાં મિનિમાઇઝ કરેલ એપ્લિકેશન ક્યાં જોવા મળે છે? ધારો કે હું આને મિનિમાઇઝ કરી દઉં છું આ રીતે. બરાબર, તો ક્યાં જોવા મળે છે? અહીં નીચે આવી ગયું. તો એ શું છે? ટાસ્ક બારમાં. જો અહીંથી મિનિમાઇઝ થશે, આ તમે કર્સર જોઈ શકો છો. આ મિનિમાઇઝ કરો તો ક્યાં આવે છે? નીચે આવી જાય છે. તો અહીં ટાસ્ક બારની અંદર આવી જાય છે. ઓકે, તો મિનિમાઇઝ કરેલ એપ્લિકેશન ક્યાં જોવા મળે? તો વિન્ડોમાં મિનિમાઇઝ કરેલ એપ્લિકેશન ક્યાં જોવા મળે છે? ટાસ્ક બારની અંદર. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો ટાસ્ક બાર જે છે એ આ નીચેની જે પટ્ટી દેખાય છે, આ જે પટ્ટી છે એ શું છે? ટાસ્ક બારની અંદર મિનિમાઇઝ કરેલા પ્રોગ્રામ, જે બી તમે ચાલુ પ્રોગ્રામ હશો એને મિનિમાઇઝ કરશો તો નીચે આવી જશે, આ ટાસ્ક બારની અંદર આવી જશે. ઓકે, અને અંદર ઘણું બધું આપેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, તો ઓપ્શન નંબર એ અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, જે વપરાશકર્તા, જે યુઝર અને કમ્પ્યુટર વચ્ચે મધ્યવર્તી તરીકે કામ કરે છે, આપણે હું જે બેઠો છું એ અને જે કમ્પ્યુટર છે એની વચ્ચે જે મીડિયેટર તરીકે કોણ કામ કરે છે? ઇન્ટરમીડિયેટર તરીકે તો કોણ કામ કરે છે? ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, ઓપરેટિંગ સિસ્ટમ વગર કોઈ બી યુઝર કે આપણે
કોમ્પ્યુટરને ચલાવી શકતા નથી. એટલે મીડિયેટર તરીકે કોણ આવે છે? ઓપરેટિંગ સિસ્ટમ. બરાબર છે. ઓપરેટિંગ સિસ્ટમ ઉપર પછી તમે MS ઓફિસ ઇન્સ્ટોલ કરી શકો છો, કોઈ એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરી શકો છો, ઓકે, કોઈ બી વસ્તુ ઇન્સ્ટોલ કરી શકો. પણ પહેલા તો તમારે કમ્પ્યુટરની અંદર ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડે. અહીં ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિન્ડોઝ એસેસરીઝ છે? નીચેનામાંથી કઈ એસેસરીઝ છે? MS વર્ડ, પેજ મેકર, ક્વિક આ ત્રણ જે છે એ સોફ્ટવેર છે. બરાબર છે. તો એસેસરીઝ કયું છે? કેરેક્ટર મેપ. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. ઓકે, તો કેરેક્ટર મેપ જોઈ લઈએ કેવી રીતે આવે છે. અહીં જોઈ લઈએ એસેસરીઝ. વિન્ડો એસેસરીઝ ની અંદર કેલ્ક્યુલેટર આવી શકે છે. બરાબર છે. પછી નોટપેડ આવી શકે છે, પેઇન્ટ આવી શકે છે, રન કમાન્ડ જે છે, સ્નીપિંગ ટૂલ સ્ક્રીનશોટ લેવા માટે, પછી વર્ડ પેડ છે. આ બધા એસેસરીઝમાં આવે છે. બરાબર છે. અહીં તમને કેરેક્ટર મેપ પૂછેલું છે, તો આમાંથી બી પૂછી લે તમને. બરાબર છે. તો એસેસરીઝનું નામ તમે ખાસ યાદ રાખજો. આટલી વસ્તુ એસેસરીઝમાં આવે. અહીંયા જે પૂછેલું છે આ કેરેક્ટર મેપ છે. આ નવી જે જૂની જે OS છે એની અંદર આ કેરેક્ટર મેપ નહોતું આવતું એસેસરીઝની અંદર. હવે અહીં એ નવી જે વિન્ડોઝ છે એની અંદર વિન્ડો એસેસરીઝની અંદર કેરેક્ટર મેપ આપવામાં આવે છે. એ કેરેક્ટર મેપ એટલે ધારો કે તમે અલગ અલગ સિમ્બોલ ઇન્સ્ટોલ કરવા માંગતા હોય, સાઇન ઇન્સ્ટોલ કરવા માંગતા હોય, ઓકે, તો એના માટે આ તમે અહીં જોઈ શકો છો. આ જે કેરેક્ટર મેપ છે આ રીતે તમને અહીં જોવા મળે છે. તો વિન્ડો એસેસરીઝ છે, કયું છે? કેરેક્ટર મેપ. ઓપ્શન નંબર સી સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. માઇક્રોસોફ્ટ એજ શું છે? માઇક્રોસોફ્ટ એજ શું છે? તો શું છે? ઓપ્શન નંબર બી સાચો છે. વેબ બ્રાઉઝર. શું છે? વેબ બ્રાઉઝર. માઇક્રોસોફ્ટ એજ અહીં આ રહ્યું. ઓકે, માઇક્રોસોફ્ટ નું જે છે એ એજ નવું છે. બરાબર. સફારી છે. સફારી એપલ માટે આવે છે. એપલના જે કમ્પ્યુટર હોય એની અંદર વેબ બ્રાઉઝર કયું હોય છે? સફારી. મોઝિલા ફાયરફોક્સ આ ફ્રીમાં આપણને મળે છે. પછી સૌથી વધારે આપણે ઉપયોગ કરીએ તો કયું છે? ક્રોમ. હમણાં ગૂગલનું જે છે એ ક્રોમ ઉપયોગ કરે. પછી માઇક્રોસોફ્ટે આ એજ બહાર પાડેલું છે. અને ઓપેરા જે છે એ ઓપેરા સોફ્ટવેર છે. બરાબર છે. તો આ બધી વસ્તુ તમને આ વેબ બ્રાઉઝર છે જેનાથી આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. તો ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન, વિન્ડોઝમાં વધારાના ફોન્ટ્સ કેવી રીતે ઉમેરાશે? વધારાના ફોન્ટ તમારે ઉમેરવા છે. ધારો કે ગુજરાતી ફોન્ટ ઉમેરવા છે, હિન્દી ફોન્ટ ઉમેરવા છે, તો કઈ રીતે ઉમેરશો? તો સેટિંગમાં જશો, ફોન્ટમાં જશો અને એડ ફોન્ટ્સ કરશો. બરાબર. તો ઓપ્શન નંબર સી અહીં સાચો છે. સેટિંગમાં જવાનું કમ્પ્યુટરનું, પછી ફોન્ટમાં જવાનું અને પછી એડ ફોન્ટમાં જવાનું છે. આ રીતે તમે અહીં વધારાના ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો. આગળનો પ્રશ્ન, એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે? એપ્લિકેશન સોફ્ટવેર છે, સિસ્ટમ સોફ્ટવેર નથી. એપ્લિકેશન સોફ્ટવેરનું ઉદાહરણ કયું થશે? આ બધી જે છે સિસ્ટમ સોફ્ટવેર, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે. બરાબર. લિનક્સ, DOS, OS આ ત્રણે ત્રણ જે છે એ શું છે? ઓપરેટિંગ સિસ્ટમ છે. ઓપરેટિંગ સિસ્ટમ. ઓકે, તો ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. MS ઓફિસ જે છે એ શું છે? એપ્લિકેશન સોફ્ટવેર. MS ઓફિસ આપણે જોઈએ તો તમે અહીં જોઈ શકો છો કે આ જે છે એ સિસ્ટમ સોફ્ટવેર છે અને આ જે છે એ એપ્લિકેશન સોફ્ટવેર છે. પણ સિસ્ટમ સોફ્ટવેર વગર એપ્લિકેશન સોફ્ટવેર ના ચાલે. પહેલા સિસ્ટમ સોફ્ટવેર નાખવામાં આવે છે, ઇન્સ્ટોલ કરવામાં આવે, એની ઉપર પછી આ એપ્લિકેશન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. એન્ડ્રોઇડ છે, iOS છે, મેક OS છે, લિનક્સ છે, વિન્ડોઝ છે, આ બધી શું છે? સિસ્ટમ સોફ્ટવેર. એપ્લિકેશન સોફ્ટવેરની અંદર ક્રોમ છે, ફોટોશોપ છે, પછી આ બ્રાઉઝર છે, સફારી બ્રાઉઝર છે, ઓપેરા છે, પછી આ VLC મીડિયા પ્લેયર છે, PDF છે, પાવરપોઈન્ટ છે, ઓફિસ છે, જેનો ઉપયોગ કરીને કંઈક તમે કામ કરી શકો. એને આપણે શું કહીશું? એપ્લિકેશન. એપ્લિકેશન એટલે કંઈક એપ્લિકેબલ હોવું, એનાથી કંઈક આપણે કામ કરવાનું. ઓકે, તો આ જે છે એપ્લિકેશન સોફ્ટવેર છે. તો અહીં સાચો જવાબ શું થશે? MS ઓફિસ. આગળનો પ્રશ્ન જોઈએ. સિસ્ટમ સોફ્ટવેર કયું છે? હવે સિસ્ટમ સોફ્ટવેર આવે છે. તો સિસ્ટમ અહીં MS વર્ડ છે એ એપ્લિકેશન, MS એક્સેલ પણ એપ્લિકેશન, MS પાવરપોઈન્ટ એપ્લિકેશન છે. આ ત્રણ તો એપ્લિકેશન સોફ્ટવેર. તો સાચો જવાબ ઓપ્શન નંબર બી, MS DOS. ઓપ્શન નંબર બી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. ઓપન સોર્સ નું ઉદાહરણ કયું છે? ઓપન સોર્સ નું ઉદાહરણ. તો આમાંથી ઓપન સોર્સ નું ઉદાહરણ કયું છે? ઓપ્શન નંબર એ સાચો છે. ઓપન ઓફિસ. ઓપન સોર્સ એટલે શું? એ જે ફ્રીમાં મળે, જેના માટે આપણે કોઈ પૈસા ચૂકવવામાં આવતા નથી. ઓનલાઈન તમે એને ફ્રીમાં ઇન્સ્ટોલ કરી શકો છો. એને શું કહીશું આપણે? ઓપન ઓફિસ. એટલે ઓપન સોર્સ નું ઉદાહરણ છે ઓપન ઓફિસ. આપણે જોઈ લઈએ ઓપન સોર્સના જે ઉદાહરણ છે, ખાસ પૂછાય છે આ બધા એપ્લિકેશન. જોઈએ તો આ 7zip છે કમ્પ્રેસર માટે. બરાબર છે. ઇક્લિપ્સ છે, પછી મોઝિલા ફાયરફોક્સ છે, ઓપન ઓફિસ છે. આ આપણે પ્રશ્ન પૂછાયો છે. તો આ જે એપ્લિકેશન સોફ્ટવેર છે એ શું છે? ઓપન સોર્સ. પછી ઓપરેટિંગ સિસ્ટમની અંદર એન્ડ્રોઇડ છે, ઓપન સોર્સ છે. બરાબર. લિનક્સ છે, પછી આ બધી જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ શું છે? ફ્રી છે, ઓપન સોર્સ. બરાબર. પછી પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર પર્લ, PHP, પાયથન, બરાબર છે. આ બધી જે લેંગ્વેજ છે એ શું છે? ઓપન સોર્સ, જે ફ્રીમાં તમને જાણવા કે શીખવા મળી રહી છે. ઓપન સોર્સનું ઉદાહરણ ઓપન ઓફિસ. આગળનો પ્રશ્ન, પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? પ્રથમ પેઢી. ટોટલ કેટલી પેઢી આવેલી છે? 5 પેઢી. હમણાંની હાલની જે પેઢી છે 5મી પેઢી ચાલે છે. તો જે પ્રથમ પેઢી છે એની અંદર કયાનો ઉપયોગ થતો હતો? વેક્યુમ ટ્યુબ. અંદર ટ્રાન્ઝિસ્ટર છે, IC છે, આ બધાનો જ ઉપયોગ થયો છે. પણ પ્રથમ પેઢીમાં કોનો ઉપયોગ થયેલો? ઓપ્શન નંબર બી સાચો છે, વેક્યુમ ટ્યુબ. તો આપણે જોઈએ એની અંદર તમે જોઈ શકો છો કે આ જે ફર્સ્ટ જનરેશન છે, પહેલી જનરેશન, પહેલી પેઢી, એની અંદર શું થયું? આ વેક્યુમ ટ્યુબ. બરાબર છે. આ વેક્યુમ ટ્યુબ ખૂબ જ મોટા હતા. એ વખતે કોમ્પ્યુટર ખૂબ મોટા હતા.
પછી એના કરતા થોડા ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવ્યા, એ સેકન્ડ જનરેશનની અંદર ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવ્યા, જેથી કરીને કોમ્પ્યુટર થોડા નાના થયા. પછી આવે છે થર્ડ જનરેશનની અંદર ઇન્ટિગ્રેટેડ આઈસી. ઓકે, આઈસી નું ફૂલ ફોર્મ ખાસ પૂછાય છે, આઈસી નું ફૂલ ફોર્મ પૂછો શું છે તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ. થર્ડ જનરેશનમાં એ આઈસી આવી. ફોર્થ જનરેશનમાં VLSI આવ્યું, વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર છે. અને ફિફ્થ જનરેશનની અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન, બરાબર છે. તો આ બધું પૂછાઈ શકે છે. તમે આ પેઢી બી અહીં જોઈ શકો છો કે ફર્સ્ટ જનરેશન વેક્યુમ ટ્યુબ આવ્યું, સેકન્ડમાં ટ્રાન્ઝિસ્ટર, થર્ડમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટ, ફોર્થમાં માઇક્રો પ્રોસેસર, ઓકે, અને ફિફ્થમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. કઈ ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો? ઓકે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે ફિફ્થમાં, અને ફોર્થમાં માઇક્રો પ્રોસેસર. આટલું યાદ રાખજો. તો અહીં સાચો જવાબ કયો છે? પ્રથમ પેઢી તો વેક્યુમ ટ્યુબ. બીજી પેઢી આવી હોત તો શું આવતું? શું આપણે જોયા હતા બીજી પેઢી માટે? ટ્રાન્ઝિસ્ટર, બરાબર છે. ત્રીજી પેઢી હોત તો આઈસી. ચોથી પેઢીમાં માઇક્રો પ્રોસેસર. અને પાંચમી પેઢીમાં શું હતું? પાંચમી પેઢીની અંદર તમારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર છે. તો આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની જરૂર છે. તો એવું હાર્ડવેર સર્કિટ સિસ્ટમમાં પાવર પ્રદાન કરે છે. તારો મધરબોર્ડ છે, તમારું હાર્ડવેર જે મધરબોર્ડ છે એને પાવર કોણ આપે છે? તો કોણ આપે છે? SMPS. ઓકે, તો SMPS જે છે એ જે છે એ હાર્ડવેર જે તમારું મધરબોર્ડ છે, સર્કિટ છે, હાર્ડવેર સર્કિટ, એને શું આપે છે? પાવર પ્રદાન કરે છે. તો SMPS જે છે એ ઓપ્શન નંબર સી અહીં સાચો છે. ઓકે, અહીં જોઈએ, આ તમે જોઈ શકો છો SMPS છે. ઓકે, જે CPU ની અંદર હોય છે. ઓકે, આ SMPS છે. એની અંદર આ જે છે પાવર પ્લગ છે. ડાયરેક્ટ AC કરંટ જે છે, DC કરંટ આપણે અહીં આપવામાં આવે છે, AC કરંટ, બરાબર છે. એને કન્વર્ટ કરીને પછી મધરબોર્ડને, આ જે SMPS છે એ મધરબોર્ડને જે ડાયરેક્ટ કરંટ છે એને કન્વર્ટ કરે છે, અને પછી એ મધરબોર્ડને સર્કિટને જે એ આપે છે. ઓકે, અહીં તમે કનેક્ટ કરી શકો છો. આ CPU નો પાછળનો ભાગ છે. અહીં તમે પાવર પ્લગ, આ જે છે એ આ જે પ્લગ છે એ SMPS નો છે, બરાબર ને? ઓકે, તો SMPS નું ફૂલ ફોર્મ પૂછાય છે. તો એનું ફૂલ ફોર્મ છે સ્વિચ. S ફોર સ્વિચ મોડ પાવર સપ્લાય. સ્વિચ મોડ પાવર સપ્લાય એનું ફૂલ ફોર્મ શું છે? સ્વિચ મોડ પાવર સપ્લાય. તો આ ખાસ યાદ રાખજો. તો SMPS જે છે એ શું કરે છે? પાવર પ્રદાન કરવાનું કામ કરે છે. સિસ્ટમમાં હાર્ડવેર ઉપકરણ કયું છે? હાર્ડવેર ઉપકરણ કયું છે? સિસ્ટમમાં હાર્ડવેર ઉપકરણ શું થશે? મોનિટર. મોનિટર જે છે એ શું થશે? સિસ્ટમ પૂછેલું છે એટલા માટે આપણે અહીં મોનિટર લખ્યું. એકચ્યુઅલી આ બી બધા હાર્ડવેર જ છે, પણ સિસ્ટમમાં હાર્ડવેર ઉપકરણ, સિસ્ટમમાં હાર્ડવેર ઉપકરણ કયું છે? તો આપણે શું લખીશું? મોનિટર. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. સિસ્ટમને વાયરસથી કયું રક્ષણ આપે છે? સિસ્ટમને વાયરસથી કયું રક્ષણ આપે છે? તો કોણ આપે છે? એન્ટીવાયરસ. આપણે જે કોમ્પ્યુટર સિસ્ટમ છે એમાં કંઈક વાયરસ આવતા હોય તો એને રક્ષણ આપવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? એન્ટીવાયરસ. અથવા એને ઇનબિલ્ડ જે આવે છે ફાયરવોલ બી હોય છે. પણ એન્ટીવાયરસ અને ફાયરવોલ એ ખાસ યાદ રાખજો. કંઈક આની જગ્યાએ ફાયરવોલ આપેલું હોય તો ફાયરવોલ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ઓપ્શન નંબર જે સી છે એ સાચો છે, એન્ટીવાયરસ. તો એન્ટીવાયરસની અંદર કયા કયા એન્ટીવાયરસ આવે છે? AVG છે, બરાબર છે, સિસ્મેટેક છે, બરાબર છે, મેકેફી છે, પછી E-સ્કેન છે, ટ્રેન્ડ માઇક્રો છે, ક્વિક હિલ છે. આ બધા જે છે એ એન્ટીવાયરસ સોફ્ટવેરના નામ છે કે જે તમારે તમારા CPU ની અંદર ઇન્સ્ટોલ કરો તો જે વાયરસ આવતા હોય, ઓનલાઈન તમે કંઈક ડાઉનલોડ કરો, ફાઇલ જોવો છો અથવા કંઈક એવી લિંક પર ક્લિક કરો તો એનાથી એ તમને પ્રોટેક્શન આપે છે. ઓકે, ઓપ્શન નંબર શું છે? સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. વાયરસ તમારા કમ્પ્યુટરમાં કેવી રીતે પ્રવેશ કરે? તો વાયરસ કેવી રીતે પ્રવેશ કરી શકે? તો મિલિશિયસ સોફ્ટવેરથી, દૂષિત સોફ્ટવેર હોય એ તમે ઇન્સ્ટોલ કરો તમારા PC ની અંદર તો તમે એ તમારું જે કમ્પ્યુટર છે વાયરસથી દૂષિત થઈ જાય છે. ઓપ્શન નંબર સી અહીં સાચો છે. આગળનો પ્રશ્ન જોઈએ. કઈ ક્રિયા વપરાશકર્તા ખાતું ખોલવા અને કમ્પ્યુટરને ઉપલબ્ધ કરાવવાની મંજૂરી આપે છે? તો ધારે કે તમારે આમાંથી કઈ એવી ક્રિયા છે જેનાથી તમે કમ્પ્યુટરની અંદર એન્ટર કરી શકો છો? તો કઈ છે? લોગિન. લોગિનમાં તમારે લોગિન નેમ અને પાસવર્ડ તમને ખબર હોવો જોઈએ તો જ તમે કમ્પ્યુટરની અંદર પ્રવેશ કરી શકો છો. ઓકે, યુઝર નેમ અને પાસવર્ડ જો બંને વસ્તુ તમને ખબર હોય તો તમે એને કમ્પ્યુટરને એક્સેસ કરી શકો છો. ઓકે, તો લોગિંગ ઓન જે છે ઓપ્શન નંબર ડી અહીં સાચો છે. એકાઉન્ટ આપણે કહીએ તો એકાઉન્ટ ખોલવા માટે. ઓકે, એકાઉન્ટ. પ્રશ્ન નંબર આગળનો જોઈએ તો જો સિસ્ટમ સમય ખોટો હોય તો સિસ્ટમ તારીખ અને સમયને સુધારવાની પદ્ધતિ કઈ છે? તો ક્યાંથી તમે સિસ્ટમની તારીખ સુધારી શકશો? તો અહીં તમને આપેલું છે. અહીંયા આ જે કર્સર છે ખાસ ધ્યાન રાખો. આ જે છે એ સિસ્ટમ ડેટ સુધારવા માટે અહીંથી તમે ક્લિક કરશો એટલે અહીંથી તમે એને સિસ્ટમ ડેટ સુધારી શકો છો. તો અહીં સિસ્ટમ ક્લોક જે છે અહીંથી તમે એ સિસ્ટમ ક્લોક છે. ઓપ્શન નંબર સી અહીં સાચો છે, સિસ્ટમ ક્લોક. ઓકે, બરાબર છે. અહીંથી તમે આ જે સિસ્ટમની ડેટ છે જો ખોટી હોય તો એને સુધારી શકો છો. આગળનો પ્રશ્નો અને છેલ્લો પ્રશ્ન છે આ જે આપણી જે કમ્પ્યુટરના સિરીઝના જે પ્રશ્નો છે એના નીચેનામાંથી કયું હાર્ડવેરના નિયંત્રણની સૂચના આવે છે? હાર્ડવેરના નિયંત્રણ માટેની સૂચના કોણ આપે છે? તો હાર્ડવેર જે છે એટલે હાર્ડવેરની અંદર શું શું આવે છે? કીબોર્ડ, માઉસ, કેમેરા, મોનિટર,
સ્પીકર, પ્રોજેક્ટર, આ બધા જે હાર્ડવેર છે એને તમે CPU સાથે જોડો તો એને નિયંત્રણ કોણ કરે? ઓપરેટિંગ સિસ્ટમ કરે છે, બરાબર છે. ઓપરેટિંગ સિસ્ટમ એ નિયંત્રણ કરે છે. જોઈ શકો છો ઓપરેટિંગ સિસ્ટમ સાથે કયા કયા કીબોર્ડ ડિવાઇસ નિયંત્રણ થાય છે? મોનિટર, પ્રિન્ટર, માઉસ, કીબોર્ડ, હાર્ડવેર અને એપ્લિકેશન. તો અહીં આપણા જે ટોપિક હતો ફંડામેન્ટલ કમ્પ્યુટર અને સેફ્ટી એ અહીં પૂરો થાય છે. આગળના જે વિડીયો છે એની અંદર આપણે બીજા ઘણા પ્રશ્નો કવર કરીશું. આ જે વિડીયો છે તમે તમારા વિદ્યાર્થી ગ્રુપમાં જે કમ્પ્યુટરના જે ગ્રુપ છે કમ્પ્યુટર હાર્ડવેર છે, કોપા છે, બીટીપી છે, બરાબર, આઈટી છે, એ બધા માટે આ પ્રશ્નો ખૂબ ઉપયોગી છે. એમાં શેર કરજો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.